જય માતાજી દોસ્તો, ગાડી આપણી ખાલી થવા મળી છે. આ જો ગલીમાં જ આપણે આવ્યા છીએ પાછા. ગાડી આપણી ખાલી થવા મળી છે. કાગળ આપણે હકલી નાખ્યું છે. ગાડી ખાલી થાય પછી આપણે ઓર્ડર ગોતવાનો છે. ઓર્ડર કાંઈ છે નહીં, ઓર્ડર ગોતવાનો છે. પછી ગાડી આપણી ખાલી થતી એટલે આપણે ભેગા ચા લેવા, ચા પાર્સલ ચા મજૂર કહે નહીં પણ આપણે મજૂરને ચા પાણી પાઈ જ દેવા જોઈએ. આ જો પછી ચા પાર્સલ લઈને 20ની આપણે વ્યવા પાછા ગાડી આવે ને મજૂરને એક કપ ચા પાઈ દીધો. ચા પી અને આ જો 3 થપ્પી આપણી ગાડીમાં ઉતરી છે. હજી બીજી બધી બાકી છે. એ ખાલી કરીને આપણે સીધા વ્યવા બહાર, કેમ કે આપણે ઓર્ડરની જોતા હતા. રાહ ઓર્ડર કંઈ હતો નહીં, એટલે ઓર્ડર આપણે મેસેજમાં જોતા હતા, ઓર્ડર ગોતતા હતા, પણ ઓર્ડર આપણે કંઈ મળ્યો નહીં. પછી ભાગ્યા આપણે જમવા જતા આપણને ખબર પડી કે શાકમાં તો ટીંડોળા છે. પણ ટીંડોળા આપણને કોઈ ખાધાનું કોઈ ભાવતાનું, એટલે આપણે ટીંડોળા ખાધા નહીં. દાળ ભાત પાર્સલ લઈ અને વ્યવા ગાડીએ. દાળ ભાત ખાઈને આપણે સીધા વ્યવા મુરલીધર હોટલે. મુરલીધર હોટલે આ જો કુંડમાં આપણે નાહવાનું હતું, પણ કુંડ તો ખાલી, એટલે આપણે નાહવાનું રાખ્યું બેગ. અને આ મુરલીધર હોટલનું પાર્કિંગ છે, પાછળના ભાગનું આ પાર્કિંગ છે. પાણી હુકાયું એટલે શું છે, પાર્કિંગની જગ્યા બહુ ઝાઝી થઈ ગઈ. પછી આપણે પાછા વ્યવા ગાડીએ આવીને આપણે વાગી ગયા હતા 6:30, એટલે દીવાબત્તી કરી નાખ્યા. દીવાબત્તી કરીને આપણે જોતા હતા અલ્પેશની રાહ. અલ્પેશ આવે પછી જમવા જવાનું છે, કેમ કે અલ્પેશનો ફોન આવી ગયો કે હું આવું છું. એ કીધું નહોતું કે રાહ જોજે એમ, પણ આપણે એની રાહ જોવાની છે. એ આવે પછી જમવા જવાની મજા અલગ છે, કેમ કે એકલા જમવાની કંઈ મજા આવે નહીં. 2 જણા હોય તો મજા આવે. એટલે આપણે જોતા હતા અલ્પેશની રાહ. પછી અલ્પેશ તો હજી આવ્યો નહોતો. અલ્પેશનો ફોન આવી ગયો, હું અસલાલી ભેગો, એટલે આપણે એમ શું કે આગળ આવશે અલ્પેશ. પછી અલ્પેશ આવી ગયો. અલ્પેશ આવ્યો એટલે સીધા આપણે વ્યવા જમવા. જો અલ્પેશે કાંઈ પહેર્યું નથી ટોપી નથી, કોટ કાંઈ નહીં. મને કે મને ટાઈટ લાગે, પણ જમીને ટાઈટ લાગશે, જેમાં પહેલાં કોઈ ટાઈટ નહીં લાગે. એટલે જમવાનું પછી આવી ગયો. જમી કાઢવીને મિનિમમ 11:30 પોણા 12 વાગ્યા ફાંકા મેળ્યા. 11:30 પોણા 12 વાગ્યા ફાંકા મેળ્યા, વાતો કરી. પછી અલ્પેશ કે હવે મારે સવારે વહેલું જવાનું છે, એટલે 2 સુઈ ગયા. અને મળીશું પાછા નવા વ્લોગમાં.